આપ જેવા સંતોના દર્શનનો મેળો છે. અહીંયા ભજન કરવા વાળાને ભજન સાંભળવા મળે છે, ગાવા વાળાને ગાવા મળે છે, ભોજન કરવા વાળાને ભોજન કરાવવા વાળા મળે છે, ભોજન કરવા વાળા મળે છે. અમારે કમો આવ્યો છે બાપુ કોઠારિયાનો. દરેકનો હેતુ હોય ને, અહીંયા ઘણા ભોજન કરવા આવે, ઘણા ભજન સાંભળવા આવે, ઘણા સિદ્ધ સાધુના દર્શન કરવા આવે. દરેકનો હેતુ અલગ અલગ હોય છે મહેન્દ્ર બાપુ. એટલે કમાનો ધક્કો સફળ થઈ જાય એ મારો વાલીડો છે બાપુ. કારણ કે સરકારની ખૂબ સેવા છે. જુનાગઢ પોલીસને હું ધન્યવાદ એટલા માટે આપું છું, બિરદાવું એટલા માટે કે આપું છું કે આ વખતે સુંદર મજાની જુનાગઢ પોલીસે કામગીરી કરી છે. સ્વચ્છતાનું પણ એટલું બધું ધ્યાન રાખ્યું છે. વ્યવસ્થિત ગાડી પાર્કિંગ, ટ્રાફિક જામ ન થાય એનું ખૂબ ધ્યાન રાખ્યું છે. એના માટે સ્વચ્છતા માટે અને વ્યવસ્થા માટે જુનાગઢ તંત્રને અને પોલીસ કર્મીઓને બે હાથ ઊંચા કરી તાળીના ગળગડાથી વધાવીએ આપણે કે એવી સુંદર મજાની વ્યવસ્થા કરી છે. એટલે સરકાર બેઠી છે. વાસણમામાં પૂર્વ મંત્રી છે. વાસણમામાં જુનાગઢમાં નીકળ્યો એટલે સરકારી પુસ્તકાલય જોવા મળે, સરકારી બસ જોવા મળે, સરકારી એસટી જોવા મળે. અડિયા સાહેબ, અમારી લાઈનમાં કઈ સરકારી હતું નહીં. ઇન્દ્રભારતી બાબુ, અમારી લાઈનમાં કઈ સરકારી હતું નહીં, બધું અર્ધ સરકારી હતું. રામ ભરોસે હિન્દુ હોટલ. એમાં જગદીશ ડાભી કરીને એક બેન્જો વાદક છે, હું દર વખતે ખાસ એને યાદ કરું છું. પૂજી મોરારી બાપુ એમ કહે છે કે તમે કોઈની રચના ગાઓ, કોઈ કવિની રચના ગાઓ, કવિ કોઈ ભજનીનું ભજન ગાઓ, કોઈની વાત કયો, વાત લ્યો ને તમે કયો ને તમે એનું નામ ન દો તો તમે પ્રજ્ઞા ચોરી કરી છે, તમે ચોરી કરી છે. અને હું બિલકુલ ચોર નથી. હા, એ જગદીશ ડાભી ઝીણું ઝીણું જંતર વગાડતો એને વ્યવસ્થિત બાપુ માત્રામાં ગોઠવ્યું અને એ પીસનું નામ આપ્યું સરકારી. અને આખી દુનિયામાં પીસ આલી ગયો. જો બાપુ આવી જા, કમા આવી જા, 5 મિનિટ ચાલે બાપુ. આવી જા મારા રસિયા, આવી જા. લાયા હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, નથી ગમતું રે મારા રસિયો છે રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. જો તો ખરા બાપુ, એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. સડદી કિનારી મહારાજ. ઓ અમે ગાયું તો યારે વિના આવી ગયો, ઘેર જાઉં ગમતું નથી, ગમતું વાલાને ગાયું ને ધોયા વિના આવી ગયા, ઘેર જાઉં ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે, તમે જોઈ લો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો ને રંગ રેલી, ઘીરે જવું ગમતું નથી. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આ સાધુડા વાહ બાપુ વાહ. એ મારા રૂકળ બાબા,
જેમ જાણું બે મોરલી માથે કાળો જેમ જાણું બે મોરલી માથે કાળો નાગજો એવું કરવાની માથે રે આરું ખડિયો ચણું બીયો આવો એ મારા રૂખડ બાવા રૂખડ બાવા તુતા હળવો હળવો હાલ જો રે મારા રૂખડ બાવા ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ આ મામા સાગર બાપુ મારો દરરોજ પ્રયત્ન એવો હોય છે કે સાધુ સંતોએ શાસ્ત્રમાં લખ્યું છે કે દરેક આત્મામાં પરમાત્મા છે એ તો નક્કી બાબત છે. આપની પાસેથી મેં સાંભળ્યું છે કે દુનિયાનો જગતનો કોઈ શબ્દ કે કોઈ સુર ખોટો છે નહીં, કારણ કે સ્વરમાં ઈશ્વર છે, શબ્દ છે એ બ્રહ્મ છે. આ સ્વરના શબ્દના ઉપાસકો બેઠા છે. રોજ દરેકના આત્મામાં બેઠેલા પરમાત્માને રાજી કરવાનો પ્રયત્ન કરું છું. ઘણા કહે છે કે દરેકના આત્મામાં અમુક માણસો તો શેતાન જેવા છે. મેં કીધું શેતાન હોય ને એ મગજમાં હોય, હૃદયમાં ન હોય. હૃદયમાં તો રામ જ હોય મારા બાપ. એવા હજારો લાખો આત્મરામને રાજી કરવા માટે કાલાવાલા કરતો હોઉં છું. લાય સાગર લાલ મફલ લાય ઓલો મારા માલધારી હુડ હુડ થયા છે કહ્યું. એ તારી લાલ લાલ પાઘડી રે લાલ લાલ પાઘડી આહા એ તારી લાલ લાલ પાઘડી એ મન મારું મોયું એ માલધારી એ જીવે માલધારી મારો એ લાલ લાલ પાઘડી એ મન મારું મોયું એ માલધારી મને વાલો 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 એ તારી લા 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 તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું એ માલધારી એ જીવે માલધારી મારો ઓમ નમો નારાયણ નમો નારાયણ હા હરિયાજી હા હે મન મારું મોયું મેં દલ મારું ખોયું બાપુ હે મન મારું મોયું મેં દલ મારું ખોયું હે માલધારી એ જીવે માલધારી મીઠા ઓમ નમો નારાયણ નમો